ભારતના તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીએ 2002ની અંદર ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને બગલમાં બેસાડી અને કહ્યું હતું કે રાજધર્મ નિભાવવાની જરૂર છે. જનતા જનતા વચ્ચે શાસકોએ ભેદ ન રાખવો જોઈએ. જબરજસ્ત સલાહ આપી હતી. અને મને લાગે છે કે અટલ બિહારી વાજપેયી જેવી વિરલ વિભૂતિ જ્યારે મુખ્યમંત્રીને આપવા જેવી સલાહ આપે એટલે આપણે ચોક્કસ સ્વીકારીએ કે સલાહ આપવા જેવી હતી એટલે આપી હતી. એ સલાહ આપ્યા પછી 25 વર્ષના વાણા વાઈ ગયા. ગુજરાતમાં એક પણ જગ્યાએ રાજધર્મ નિભાવવાની વાતને લઈ અને સરકારે એનું અમલીકરણ કર્યું હોય એનો એક કિસ્સો બતાવો. વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર ગણો કે છેલ્લા 25 વર્ષની સરકાર ગણો, એ રાજધર્મ અને જનસેવાનો ધર્મ અને સેવા ધર્મ એ આમની ડિક્શનરીમાં જ નહોતો. માત્ર ધંધાનો ધર્મ છે. ધંધો કરો. 6,40,00,000 લોકો વચ્ચે ધંધો કરવા માટે સરકાર બેઠી છે. અને જો એ માનસિકતા ન હોત તો ભાવનગરના 13 લોકોના મૃત્યુ આજે નથી આવત. ગુજરાતમાં નશાબંધીનો કાયદો અમલમાં છે. 25 વર્ષની અંદર અનેક એવી ઘટનાઓ ઘટી છે. લઠ્ઠાકાંડ હોય, કેમિકલ કાંડ હોય કે નકલી દારૂના કાંડ હોય, અને લોકો મૃત્યુના મુખમાં ગયા છે અને ધકેલાઈ ગયા છે. સરકારે કોઈ શીખ ન લીધી એનું કારણ છે કારણ કે ધંધો, દારૂનો ધંધો ગુજરાતમાં એક સરકાર માટે એક દૂધણી ગાય બરાબર છે. આ ધંધો બંધ થાય એટલે અડધી સરકાર મૂર્છામાં આવી જાય છે. દારૂના ધંધામાં ત્રિવેણી સંગમ છે. સરકાર નિર્મિત. ગુજરાતના ગૃહમંત્રી એટલે સરકાર તરફથી, ગુજરાતના પોલીસ વડા એટલે તંત્ર તરફથી બંને ભેગા થયા, ધંધો કરવાની માનસિકતા ઊભી કરી, બુટલેકર અંદર પ્રવેશ કરે છે. આ ત્રિવેણી સંગમથી ગુજરાતની અંદર દારૂની રેલમસેલમ છે. અન્યથા દારૂની એક બોટલ અહીંથી અહીં જાય તો એમાં જવાબદારીના ભાગે સ્વીકારવા જેવી વસ્તુ છે. એમાં હોમ મિનિસ્ટર જવાબદાર છે, ગુજરાતના ગૃહમંત્રી જવાબદાર છે. આ તો સ્વીકારી લેવા જેવી બાબત છે. આ તો રાજધર્મ નિભાવવાની વાત છે. રાજધર્મ એને કહેવાય કે સાચી વસ્તુનો સ્વીકાર્ય ભાવથી સ્વીકાર કરે, ખોટી વસ્તુને નશ્યત કરે. કાયદો પાલન કરાવવાની તમારામાં ત્રેવડ નથી. ઈ બદલામાં તમે ધંધો કરો છો અને ધંધાના ભોગે કોઈના જાન જાય છે ત્યારે પણ સ્વીકાર્ય ભાવ નથી. અમે 25 વર્ષથી એકનો એક રાગ આલાપીએ છીએ કે ગુજરાતની ભાજપા સરકારની મનસા મેલી છે, ઈરાદાઓ મલિન છે. માત્ર ધંધાના પરિયોમાં પોતાના અવાજ બહાર કાઢે છે અને એને લઈ જનતા પીચાય, પરેશાન થાય, મુશ્કેલીમાં મુકાય કે એના મોત થાય. સરકારમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિનું પેટમાં પાણી હલવાનું નથી કે હલતું નથી. દારૂ પીવાથી, નકલી દારૂ પીવાથી 13 વ્યક્તિના મૃત્યુ થયા. હજી સિલસિલો ચાલુ છે. કેટલા થાય એનું કંઈ નક્કી નથી. આ કોઈ પહેલી ઘટના નથી. પણ દારૂ પીવો એ ગુનો છે. એના ગુનાના બદલામાં એને સજા મળે એ વ્યાજબી વાત છે. પણ મૃત્યુદંડ થવાનું કારણ ગુજરાતની ભાજપાની સરકાર છે. એટલે હું તો ગુજરાતના લોકોને સાવચેત કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું કે આવી કોઈ ઘટના ઘટે તો મૃત્યુદંડની સજા આપવા માટે ગુજરાતની સરકારને પસંદ કરો. એની આપણે સૌ બદકિસ્મતી ભોગવીએ છીએ. કાનૂન સૌના માટે સરખા છે, તો કાનૂન માટે પાલન કરાવવાની જવાબદારી ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના પોલીસ વડા અને તંત્ર અને સરકારની છે. આ તબક્કે એક જ અવાજ સમગ્ર ગુજરાતમાંથી નીકળતા હોય, આજના ગૃહમંત્રી એ સંપૂર્ણ નિષ્ફળ, અસંવેદન અને વિચિત્ર માનસિકતાવાળા છે, જેને ગુજરાતની જનતા પ્રત્યેની કોઈ સંવેદના એના મોઢામાંથી કે શબ્દોમાંથી કે વાણીમાંથી નથી નીતરતી. આવા લોકોની પસંદગી ભારતીય જનતા પાર્ટીની ગૃહ રાજ્યમંત્રીની છે એ જ ક્વેશ્ચન માર્ક છે, એ જ પ્રશ્નાર્થ છે. વહેલી તકે એમની પાસેથી રાજીનામું લઈ
અને ગુજરાતની જનતાને સુરક્ષિત કરવા માટેની જવાબદારી જે ભાજપાની સરકાર નિભાવે છે એને બરકરાર કરવાનું કામ માત્ર ને માત્ર આવા લોકોને બહાર કાઢવાથી પણ થઈ શકે એમ છે. આભાર.